એટલું બધી સલું થઈ ગયું જો આવી રીતે છે ભાઈ જો અત્યારે ટેન્ટ સિટીનું નિર્માણ બધું હનુમાન દાદા પીડ ભજનમાં હનુમાન દાદાનું સ્થાન છે અમારા ગામથી 1-2 કિલોમીટર દૂર છે ત્યાં પહોંચી ગયો. વરસાદનું મંડાણ છે ચોમાહામાં નતો ને એવો વરસાદ છે ચોમાહામાં એટલું પાણી નતું ભરાણું પાણી ભરાઈ જશે ફૂલ અહીં નીચે હોય આવ્યો આખા બકાલામાં પાણી છે તો ગંદી ગાઈ છે 2-3 કલાક બેઠવાનું છે જે મારા પપ્પા આગળ આવી જાય. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગ કેમ છો તમને બધા મજામાં ફેમિલી બધાને હર હર મહાદેવ જય માતાજી ને બ્લોગ સવારમાં આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને મેહુલિયા ભાઈ મંડાઈ ગયો છે એકદમ ફૂલ વરસાદ આવે છે બહાર ને જમવાનું બાકી છે એકદમ ફ્રેશ થઈને નાઈ ધોઈને આવી ગયો છે અહીંયા રૂમમાં છે ને હવે નાસ્તો કરવા જવાનું બાકી છે ને મેહુલિયા ભાઈ ફૂલ વરસાદ આવે છે ફરતી પાણી ભરાઈ જાય છે ને ગામમાં લગભગ પાણી ભરાઈ જાય તો આમને આખો દિવસ ચાલુ રહે ને તો ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો કન્ટિન્યુ બ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે. વરસે ને ફેમિલી જો અત્યારે નાસ્તાનું બધું કરીને રેડી થઈ ગયા છે ને વરસાદ થોડીક વાર આગળ બંધ થયો છે જો પાણી કેવું ભરાઈ ગયું જોઈ હવે છે ને નીચે જઈને જોઈ આવી આગળ કેટલું પાણી ભરાઈ ગયું બકાલું આખું પાણી થઈ ગયું છે હવે રે કે બળી જાય કોને ખબર એકાદીમાં આજ સાંજ સુધી પાણી ઉતરી જાય તો પછી વાંધો નહીં આવે નકર બકાલું બધું બળી જાય પાણી ભરાઈ જશે ફૂલ અહીંયા નીચે હોઈ આવ્યો આખા બકાલામાં પાણી છે જોઈ કારણ કે 2 દિવસ સતત સારો વરસાદ આવી ગયો એમાં રાતે ને આજ સવારે કાલ સાંજે સારો વરસાદ હતો એવી રીતે ઘણું બધું છે ને બધું ફૂટ પાણી ચડી ગયા તો ફૂલ જામ છે બધું બકાલું પાણીમાં ડૂબી ગયો હવે રહે કે કોને ખબર આજ આખા દીમાં વહી જાય તો વાંધો નહીં આવે નગર પછી તો જો બધું બળી જાય હવે જોઈએ અહીં સુધીમાં કેટલું ઓછું થાય છે કેટલું રહી જાય છે પછી પવન આવે તો ભીંડાની બધું ઉઈ ગયું નારેળી એને કંઈ વાંધો નહીં નારેળી છે એને કંઈ વાંધો નહીં પણ આ બીજું બધું છે એને અસર કરશે સેજલ આડી કપડાને ધોતી કપડાને ધોઈ નાખ્યા છે હવે રસોઈને મારી મમ્મી નહીં રસોઈ બનાવે છે તો છે ને ભાઈ અત્યારે છે ને 3ની આજુબાજુ સમય થઈ ગયો છે ને વરસાદ જો પાછો એકદમ ફૂલ શરૂ થઈ ગયો છે દુકાને બેઠવા ગયો હતો એ આવી ગયો છે દુકાનેથી જો પાણી હજી જરા ફૂંકાણું હતું તો પાછો વરસાદ શરૂ થઈ ગયો પાણી પાછું આડી ભરાઈ જાય થોડીક વારમાં આવે છે ભાઈ ફૂલ અહીં ઘટે નહીં એવો જો ફૂલ વરસાદ આવે હવે છે ને ભાઈ જો ઉપર અગાસીમાંથી વહી આવ્યો છે ને વરસાદ પાછો જામી ગયો આજે સવારનો થોડીક વાર પોરો દઈ દીધો હતો જો આવો પડે છે ને ટેબલ છે ને આરામ કરે રૂમમાં હશે ને નીકળે તો નહીં આવવાનું સુઈ ગયો છે ચાલ ઊભો થા લાઈટ વહી ગઈ ક્યાં ગઈ તો ફેમિલી છે ને જો અત્યારે છે ને ભાઈ એકદમ રેડી થઈ ગયા છે ને જો સમય થઈ ગયો છે 3:30 થોડીક વાર છે ખાલી ને ભૂખાઈ લાગી હતી નાસ્તો કરી લઈએ દુકાને થોડુંક નાસ્તો કરવાનો સામાન લાવ્યો હતો ટાઈમ પાસ છે ક્રન્ચી વેફર છે ને સિંગ ભજીયા છે એમ 2-3 વસ્તુ લાવ્યો હતો 2-3 વસ્તુ નાસ્તો કરી લઈએ વરસાદ તો હજી ભાઈ તો આમ ચાલુ જ છે ને સેજલ પણ રેડી થઈ ગઈ જો અહીંયા તૈયાર થઈ ગઈ કે નાસ્તા માટે રેડી થઈ જાય કે હર મહાદેવ જય માતાજી બધાને હમણાં તો કે દિવસનો બ્લોગ ઉતારતા નહીં કાંઈ ટાઈમ રહેતો નહીં ને કાંઈ જવાનું હોય નહીં ઘેર ને ઘેર તો હું બ્લોગ કઈ ઉતારો કાંઈ નહીં એકને જો આ સ્ટાર્ટ કર્યો પાછો વરસાદનું મંડાણ છે ચોમાહામાં નતો ને એવો વરસાદ છે ચોમાહામાં એટલું પાણી નતું ભરાણું એટલું ભરાઈ ગયું આ વખતે તો ને હજી વરસાદ રહ્યો નથી ચાલુ જ છે હજી આખી રાત આવીએ ને તો બધું લગભગ ઘરમાં ગળી જાય એવું ગેસ ગટર તો સલકાઈ જાય કેનાલ છે પાસે અમારા વાડામાં આજ ખેલા તો ભરાઈ જશે આખો દિવસ વયું જ નથી જરાય જો હજી વરસાદ રહ્યો નથી આજ આખી રાત વેરવો તો ભરાવાની શક્યતા રહે હવે નાસ્તો કરી લે વરસાદ તો આવે જ પણ તો ફેમિલી હવે પેલા છે ને નાસ્તો કરી લઈએ અમે ફેમિલી જો અત્યારે છે ને ભાઈ સવારમાં સેજલે સાફ સફાઈનું કામ બધું શરૂ કરી દીધું છે અંદર હવે એકદમ તૈયાર થઈ ગયા ને અહીંયા બધું ખેડું લાગે હા થોડું થઈ ગયું છે ને આમ ઝાને આટલું મોટું પરખોડ નાખીએ આવું તો રેવા દેવાય નહીં હા જો ને કચરો થોડો કાઢ્યો બધો ધીમે મારા 10-15 અઠવાડિયું થાય ને તા થઈ જ જાય ધીડ ને આવું
કેમ કે અમારે રસ ઉડે તે માથે ચડી જાય. આ બધું કાંઈ જ ન થાય પણ અઠવાડિયે 15 દિવસ તો કરવું પડે. બધાને હર હર મહાદેવ, જય માતાજી. કાલ પાછો આખો બ્લોક તો નતો ઉતર્યો એટલે અડધો બ્લોક આજ પાછો બનાવી નાખીએ. ને વરસાદ તો રહી ગયો છે, સારું છે. નકર તો જો પાણી ભરાઈ ગયું પ્યાસે રહે, થોડું ફૂકાઈ ગયું, કાંઈ વાંધો નથી આવ્યો. કાલ તો આ ઓછો આવ્યો હતો ને એટલે રહી ગયું. ને સવાર થઈ ગયું વાડામાં પાણી બધું ભર્યું હતું ને એ સુકાઈ ગયું, વાંધો નથી. ને હવે મોટર આપણે એમાંથી કાઢી લીધી હતી ને હવે પાછી ચડાવવાની છે. મોટર કાઢી લીધી હતી, હવે આવી બપોર પછી ચડાવી દે હું. ને જો અત્યારે છે ને ભાઈ 9:30 થઈ ગયા છે ને આ બધું સાફ સફાઈ ધૂળ હતી બધી ખેરી નાખી. ને આપણે તો વાંચવાનું તો કેટલા સમયથી બંધ છે બધું, ધીમે ધીમે હવે એવું લાગશે સ્ટાર્ટ કરીશું. નકર પછી તો છે ને ફેમિલી જો અત્યારે જમીને દુકાનમાંથી બેઠો આવી ગયા છે. આપણી જો દુકાન જગ્યા છે, બસ 2-3 કલાક બેઠવાનું છે. જ્યાં મારા પપ્પા આગળ આવી જાય પછી ઘરે જવાનું હોય. ને આમે આજે છે ને આપણે બ્લોગ 2 દિવસથી છે ને 8-10 દિવસથી બ્લોગ આપણો આવ્યો હોય નહોતો, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ નહોતું. કારણ કે મારા પપ્પા જરાક બીમાર પડી ગયા હતા એટલે એ દુકાને મારે જ બેઠવાનું હતું સવારથી સાંજ સુધી, એટલે કંઈ બ્લોગ કંઈ બનતો નહોતો હમણાં 10 દિવસ સુધી. કારણ કે મેં જ સંભાળી છે દુકાન. હવે મારા પપ્પા પાછા રેડી થઈ ગયા છે એટલે હવેથી ધીમે ધીમે પાછા બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. તો ફેમિલી અત્યારે 5-6 વાગી ગયા છે ને પહોંચી ગયો છે હનુમાન દાદા ભીડ ભજનમાં. હનુમાન દાદાનું સ્થાન છે અમારા ગામથી 1-1.5 કિલોમીટર દૂર છે, ત્યાં પહોંચી ગયો છે. નારિયેલ વધારવાનું છે અને આ બધું છે એના વ્યૂ. તો છે ને ફેમિલી ફાઇનલી દર્શન કરી લીધા છે અને શ્રીફળ વધારી નાખ્યું છે, પ્રસાદી લઈ લીધી છે. અને થોડીક વાર હવે થોડોક સમય અહીંયા પણ વિતાવવો જોઈએ, કારણ કે અહીંયાની ઘણા સમયથી પહેલાં આવતા, હવે તો બધું કેન્દ્રમાં વહી ગયું ત્યારથી હવે બધું બંધ થઈ ગયું ને બાપુ દેવ થઈ ગયા એટલે હવે કાંઈ એવું બધું રહ્યું નથી. પણ ક્યારેક શનિવારે થાય ને તો ક્યારેક પૂગી જાય છે. અને હવે આ બધો દીવનો ઇલાકો છે, અહીંયા સામેની સાઈડ દરિયો છે, આ બધો ઇલાકો છે ને ભાઈ બધો કેન્દ્રમાં વહી ગયો એટલે હવે અત્યારે તો કામ ચાલુ છે ને આ મંદિર એમાં જ ગયું છે એટલે વાંધો નહીં આવે મંદિરને તો, પણ થોડી જગ્યામાં જ રહેશે મંદિર. આમ તો મંદિરે કાઢી નાખતા પણ ઘણા હિન્દુ બધા સંગઠનો ભેગા થઈ અને મંદિરને તો બસાવી લીધું છે. ને હવે લગભગ તો વાંધો નહીં આવે. ને હવે આપણે જઈએ આગળ આ બાજુ જોઈ આવીએ બધે કેમ છે દીવની જગ્યા બધી. તો વિડીયોમાં કન્ટિન્યુ હતો. અત્યારે દર્શન કરીને જાય પવનમાં વહ્યો છે. આ બાજુ છે દરિયો, કાંઈ ઘટીને એવો છે ને આ બાજુ જો પંખાનો અવાજ આવતો હોય. આ બધી હોડીઓ અહીંયા છે. સમય છે ને ભાઈ 6:30 વાગી ગયા છે એટલે જરા અંધારું થઈ ગયું. જોવામાં જરાક ક્લિયરિટી નહીં હરખી આવતી હોય ને અહીંયા ગેટ છે પહેલાં વહેલા આવતા હવે છે ને ગેટ જ આવે. હજી તો દીવનું ભાઈ કાર્યક્રમ બહુ શરૂ નથી ને બહારને ઘણું એવું બધું પાસ થયેલું છે પણ બહારને હજી તો કંઈ શરૂ નથી થયું. જોઈએ છીએ હજી આગળ કિલ્લો છે ને ત્યાં જોઈએ ને આવી રીતે છે આખો રસ્તો જ આ મેન. અત્યારે છે ને ભાઈ 6:30 ની માથે સમય થવા આવી ગયો છે, અંધારું એકદમ થઈ ગયું છે. અત્યારે આ બધું આગળ આવી જશે, આ બાજુ વળ્યું છે ને જો મેન રોડ છે. હજી ધીમે ધીમે લાઇટો શરૂ થવાની શરૂ થઈ ગઈ છે. અંધારું પડતું હવે છે ને અહીંયા થોડીક વાર 5-10 મિનિટ બેઠીને સીધા ઘરે નીકળી જાય, નગર પછી અંધારું થઈ જાય. ઘરે પાછા કે હક્યામાં જે આવે ને ફોન કરે એ પેલા ઘરે પૂગી જાય. તો ફેમિલી છે ને ભાઈ અત્યારે છે ને 7ની માથે સમય થઈ ગયો છે ને હું ઘડીક પવનને સારો આવતો હતો, થોડીક વાર બેઠી ગયો. વાતાવરણ સારું હતું એકદમ ને બધી લાઇટો જો પાછળની સાઈડ એકદમ બધી ચાલુ થઈ ગઈ છે ને આ સાઈડ જો બધું અંધારું હોય ને થોડી વાર બેઠીને પછી ઘરે નીકળી જાઉં છે. ને અહીંયા જો આમેની સાઈડ વડીઓ કરી છે અહીંયા ને લાઇટો બધી ચાલુ થઈ ગઈ છે. આવી રીતે છે ભાઈ વ્યૂ. અત્યારે ટેન્ટ સિટીનું નિર્માણ બધું કામ ચાલુ છે. અત્યારે કંઈ હજી સક્સેસ થયું નથી, હજી બધું થોડાક દીની વાર લાગશે, હજી થોડાક મહિનાની પછી થઈ જાય. તો હવે છે ને ભાઈ ઘેર નીકળી જાય પછી મળીએ બરાબર. તો છે ને ભાઈ ફેમિલી અત્યારે જો ગયો હતો દરિયાને બધે રખડવાથી વહી આવ્યો છે. હનુમાન દાદા ગયો હતો આમ તો નારિયેલ વધારવા વહી આવ્યો ને જાઉં લાઇટું આ બહાર લેમ્પ કરી દીધો. અહીંયા તો એક નાખવાનો હતો, બધું અંધારું રહેતું હતું. અહીંયા જો મારા મમ્મી એને કપડાં સૂકવી દીધા
અહીંયા 2-3 દિવસ સતત વરસાદ આવે ને જો અહીંયા બધા સૂકવી દીધા ફરતી કર કપડાં સૂકવી દીધા એ કે બીજું તો શું કરવું બીજું 2-3 દિવસ સતત વરસાદ આવ્યો એટલે ધોયેલા હતા 1-2 દિવસ આજ ધોઈ નાખ્યા એ કે પંખી ને આ બધું રાખીએ ને કે જો આવી રીતથી કે તો ફૂંકાઈ જાય કે કાંઈ વાંધો નહીં રાખ દેજો ને બહુ છે ને બ્લોગ હવે મોટો થઈ જાય તો આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય જય માતાજી મળતા રહીશું આવા નવા બ્લોગ સાથે આજ તો બ્લોગ ઘણા સમય પછી આવ્યો તો મળતા રહીશું નવા બ્લોગ બાય જય માતાજી